બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાની યોજાઈ ગયેલી ચૂંટણીમાં જીત મળ્યા બાદ ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરી છે। નગરપાલિકાની યોજાયેલી બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેર કરાઈ હતી। નગરપાલિકાના હોલમાં યોજાયેલી બેઠકમાં પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની ભાજપે જાહેરાત કરી છે। જો કે ગઢડા નગરપાલિકાની 28 બેઠકોમાંથી ભાજપે 18 બેઠકો કબજે કરેલી છે, જ્યારે 10 બેઠકો કોંગ્રેસે કબજે કરેલી છે। આમ 18 બેઠકો સાથે ભાજપે વધુ એકવાર જીત મેળવી હતી। ગઢડા શહેરની નગરપાલિકામાં પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપી અમે ગઢડામાં વિકાસના કાર્યો પ્રાથમિક સુવિધાઓ સૌથી પહેલાં પૂર્ણ થાય એ અમે આયોજન કરી રહ્યા છીએ। ખુશી વાત અને આ ગઢડા શહેરમાં 3 વખતથી સેવા કરવાની તક મળી છે, તો લોકોના જે પ્રશ્ન હશે, જે સારા વ્યક્તિ અને સારા વ્યક્તિના જે પ્રશ્ન આવશે એનો ઉકેલ અમે તત્કાલ લાવશું અને ગામની અને આગેવાનોની સભ્યોની સાથે રાખી અને કામ કરશું।